રાજકોટમાં આવાસ યોજના કૌભાંડના આરોપને લઈને ભાજપના 2 કોર્પોરેટર સસ્પેન્ડ. ગોકુલનગરમાં આવાસને લઈને ડ્રોમાં ગેરરીતિનો બંને કોર્પોરેટરના પતિ સામે લાગ્યો છે આરોપ. અંકલેશ્વરની લાયન્સ સ્કૂલમાં બોર્ડની પરીક્ષામાં હિજાબને લઈને વિવાદ. વિદ્યાર્થીનીઓને હિજાબ કાઢી નાખવાનું કહેતા વાલીઓનો વિરોધ. પોલીસ સ્ટેશનમાં આપી અરજી. અમદાવાદ મહાનગરપાલિકાના લાંચિયા અધિકારી સુનિલ રાણાની ધરપકડ. આવક કરતા 300% સંપત્તિ વધુ હોવાને લઈ એસીબીએ નોંધાવ્યો હતો ગુનો. બનાસકાંઠાના દાંતીવાડામાં બોગસ તબીબનો પર્દાફાશ. રાજસ્થાનના શિરોહીના બોગસ તબીબને એસઓજીએ ઝડપ્યો. દવા અને મેડિકલ સાધનો સહિત 18,000નો મુદ્દામાલ જપ્ત. એક દેશ એક ચૂંટણી પર કોવિંદ કમિટીએ રાષ્ટ્રપતિને સોંપ્યો રિપોર્ટ. વર્ષ 2029માં દેશમાં એક સાથે ચૂંટણી યોજવા ભલામણ. પૂર્વ નાણામંત્રી યશવંત સિન્હા લડી શકે છે લોકસભાની ચૂંટણી. ઝારખંડની હજારીબાગ લોકસભા બેઠકથી કોંગ્રેસ યશવંત સિન્હાને બનાવી શકે ઉમેદવાર.